આજે આપણે કાઠિયાવાડી સરગવાની કઢી બનાવવાની છે. તો એના માટે આપણે સરગવો લેવાનો છે, તાજો સરગવો લેવાનો. 8 થી 10 સિંગ મેં અહીંયા લીધેલી છે અને અહીંયા અમે 6 જણા માટે બનાવી રહ્યા છીએ. આવી રીતે આપણે સરગવાને ફ્રેશ કરીને નાના નાના પીસ કરી લેવાના છે. પાછળનો ભાગ હોય એ કાઢી લેવાનો, આગળ પાછળનો, અને વચ્ચેથી આવી કટ કરી લેવાનું, નાના નાના પીસ કટ કરી લેવાના છે આવી રીતે. તો આપણે જો આવી રીતે બધા કટ કરી લીધા છે. હવે આપણે સરગવાને બાફવા માટે તપેલી લેવાની છે. એમાં આપણે બધો સરગવો એડ કરી દેવાનો છે. પછી આપણે એમાં 1.5 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. આવી રીતે આપણે પાણી એડ કરી દેવાનું છે અને પછી આપણે ગેસ ઉપર બાફવા મૂકી દેવાનું છે મીઠું નાખીને. 10 થી 15 મિનિટ આપણે બાફવા દેવાનો છે. તમે પ્રેશર કુકરમાં પણ બાફી શકો છો, પણ પ્રેશર કુકર કરતાં આમાં સ્વાદ સારો રહે છે. તો આપણે હવે મૂકી દીધો છે બાફવા માટે. હવે આપણે કઢી બનાવવા માટે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આપણે અહીંયા 2 થી 3 કપ આપણે નાની વાટકી છે એ છાશ લીધી છે. અને જો ખાટી હોય તો 2 થી 3 વાટકા તમે પાણી પણ એડ કરી શકો છો અંદર, ખાટી હોય તો. અને આપણે હવે 2 ચમચી હળદર નાખવાની છે. મરચું નાખવાનું છે, લાલ મરચું. જેવું તમે તીખું ખાતા હોય એવી રીતે એડ કરવાનું રહેશે. મેં અહીંયા 2 ચમચી લાલ મરચું લીધું છે. આવી રીતે એડ કરી દેવાનું છે. પછી આપણે ચણાનો લોટ, 1 નાનો ચમચો આપણે ચણાનો લોટ લીધો છે. આવી રીતે આપણે બધી ગોળી ભાંગી ન જાય ત્યાં સુધી આપણે આવી રીતે બેટરને તૈયાર કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું બેટર આવી રીતે તૈયાર થઈ ગયું છે, એક પણ ગોળી નથી અંદર. તો હવે આપણે અંદર મીઠું નાખશું 1 થી 1.5 ચમચી. મેં અહીંયા 1 થી 1.5 ચમચી મીઠું નાખ્યું છે. આવી રીતે એડ કરી દેવાનું છે. પછી આપણે તપેલીમાં હવે કઢી આપણે વઘાર કરવાનું છે. તો આપણે આ તપેલી લીધી છે, તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. તો આપણે હવે 2 થી 3 પાવડા આમાં તેલ એડ કરવાનું છે. મેં અહીંયા શીંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ તમારી રીતે એડ કરી શકો છો. મેથી વઘારમાં નાખવાની છે. સૌથી પહેલાં મેથીનો ટેસ્ટ સારો એવો આવે છે આ શાકમાં, અને તમે ખાલી કઢી બનાવશો તો પણ સ્વાદ સારો આવશે મેથીથી વઘારશો તો. અને આપણે મરચાં અને તમાલપત્ર 2 એડ કરી દેવાના છે. આ સારી રીતે તળાઈ જાય એટલે આપણે રાઈ એડ કરવાની છે અંદર. રાઈ ફૂટી જાય આવી રીતે સાતળવા દેવાના છે ઘડીક વાર મસાલા. જો આ રીતે રાઈ ફૂટવા મળે અને મસાલા તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે જીરું એડ કરી દેવાનું છે. અને પછી મીઠા લીમડાના પાન એડ કરવાના છે, થોડા 8 થી 10 પાન એડ કર્યા છે. અને પછી થોડીક હિંગ એડ કરવાની છે. આપણે હિંગ એડ કરીને આપણે ઢાંકવા માટે એક લેવાની છે. આવી રીતે થાળી લેવાની છે, ડીશ કે થાળી કંઈ પણ હોય તે આવી રીતે ઢાંકીને થોડુંક નાખવાનું, જેના લીધે કે બળીએ નહીં આપણે. આવી રીતે આપણે એડ કરી દીધો છે. જોઈ શકો છો તમે બધા મસાલા સતળાઈ ગયા છે, ઉપર આવી ગયા છે. હવે આપણે આને થોડીક વાર માટે આવી રીતે હલાવી લેવાનું છે. થોડીક વાર માટે આપણે આને આવી રીતે હલાવતા રહેવાનું છે થોડીક વાર માટે આપણે. અને હવે આપણે અંદર આદું એડ કરવાનું છે. આદું નાખશો તો એનાથી સ્વાદ સારો એવો આવે છે. તો આદું આપણે એડ કરી દેવાનું છે. નાનો ટુકડો મેં અહીંયા આદુનો લીધો છે. હવે આપણે એને ઉકળવા માટે રાખી દેવાનું છે કઢીને. તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલું તમારે ગોળ ઉમેરવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પર યુઝ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી લીધો છે ગોળ. તમે એની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો 1 થી 1.5 ચમચી. જો તમે જેવું ગળ્યું ખાતા હોય એવી રીતે તમારે કરવાનું રહેશે. અને પછી આવી રીતે હલાવતા રહેવાનું છે થોડીક વાર માટે.
આવી રીતે હલાવી નાખવાનું છે. કઢીને તમે જેમ પાકવા દેશો એમ સારો એવો સ્વાદ આવે છે કઢીમાં, કેમ કે પાકી જાય એટલે. તો આપણે અહીંયા સરગવો બફાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સરગવો એમાં એડ કરી દેવાનો છે બધો. આવી રીતે ધીરે ધીરે સરગવો એડ કરી દેવાનો છે. અને આવી રીતે હલાવતા રહેવાનું છે થોડીક વાર માટે. સરગવો થોડો કાચો હશે તો પણ થોડોક ચાલશે, કેમ કે આમાં થોડીક વાર માટે આપણે ચડવા દેવાનો હોય. આ આપણે સરગવાનું પાણી છે, એને તમે લોટ પણ બાંધી શકો છો. જોઈ શકો છો આપણે સરગવાની કઢી મસ્ત મજામાં